એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું. વાણિયાની દશા બહુ ખરાબ હતી. તેની પાસે ન ધંધો કે રોજગાર હતો. એ ગામમાં એક સાધુ આવ્યા. તે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવીને બેઠા. લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે. ગામવાળા તે સાધુના દર્શન, પ્રવચન તથા સાધુ મહારાજને સાંભળવા આવવા લાગ્યા. મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો. સવાર સાંજ લોકોની ભીડ થવા લાગી. પેલા ગરીબ વાણિયાને થયું, હું પણ તે સાધુના દર્શન માટે જાઉં. તે ગયો. મહારાજને નમન કરી દૂર જઈ બેઠો. સમય થતાં ગામજનો સૌ પોતપોતાના ઘરે ગયા, પરંતુ વાણિયો તો બેસી જ રહ્યો. મિત્રો, બપોરની વેળા થઈ. મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી. તેમણે ઈશારો કરી પાસે બોલાવ્યો. વાણિયો